ગઈકાલ રાતે વરસાદ આવ્યો હતો અને અત્યારે જો વાતાવરણ આખું વરસાદમય બની ગયો છે. જો એકદમ વાદળા છે, જરાય છે ને ક્યાંય ખુલ્લું દેખાતું જ નથી, સૂર્ય દેખાતો જ નથી, બધે વાદળા વાદળા છે. ગોટા નહીં, ગોટી બનાવું, ગોટી. ગોટામાં તો પછી ઓલા કાચા જો બારે છે ને બપોરે કેવો તડકો હતો ને અત્યારે છે ને જો એકદમ સોરી गलती से मिस्टेक हो गई मेरी भी, जैसे बावरी करती है वैसे आज मेरे साथ गलती से मिस्टेक हो गई. બપોરે છે ને એકદમ હતો વરસાદી વાતાવરણ અને વરસાદ આવતો હતો, તમને મેં બતાવ્યું હતું ને અત્યારે જો સાંજના વાગે છે 5 અને સુરત દાદા આપણે આવી ગયા છે ને મેઘરાજા વયા ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગે છે 11, પણ તમને છે ને જોઈને લાગતું નહીં હોય કે 11 વાગે છે, કેમ કે આજે વાતાવરણ જ એવું છે. 2 દી પહેલાં વરસાદ આવ્યો હતો, પછી વચ્ચે કંઈ વરસાદ આવ્યો નથી, પણ ગઈકાલ રાતે વરસાદ આવ્યો હતો અને અત્યારે જો વાતાવરણ આખું વરસાદમય બની ગયો છે. જો એકદમ વાદળા છે, જરાય છે ને ક્યાંય ખુલ્લું દેખાતું જ નથી, સૂર્ય દેખાતો જ નથી, બધે વાદળા વાદળા છે. અને વરસાદ તો આવ્યો પણ ઠંડક થયું નથી. ગરમી તો છે ને હજી એટલી ને એટલી છે, એટલે કદાચ અત્યારે વરસાદ આવે, જો કે છાંટા આવે છે અને વયા જાય છે ને એવું થાય છે, પૂરો વરસાદ આવતો નથી, એટલે ગરમી હજી એવી ને એવી છે. તો આવું છે ફ્રેન્ડ્સ, આપણે સવારમાં કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે. અંદર છે ને કચરા પોતાને બધું થઈ ગયું, પણ હવે કપડાં ધોવા નાખ્યા છે. આવા વરસાદમાં છે ને કપડાં ધોવામાં એ વિચાર કરતી હતી ધોવું કે ન ધોય, પણ તોય ધોઈ નાખ્યા છે. ને આ બાજુ જો સૂકવવાના બાકી છે, તો એકવાર તો ધોવાઈ ગયા છે, બીજામાં નાખ્યા છે મશીનમાં. તો છે ને હવે સૂકવવાનું છે, તો અત્યારે છે ને છાંટ આવતા નથી, તો સૂકવી દઉં અહીંયા બારે, પવનના થોડા ઘણા સુકાઈ જાય પછી આપણે અંદર લઈ લઈએ, છાંટ આવે ને ત્યારે. તો હવે તો જો કે બપોર પછી આવે ને વરસાદ તો સારું, કેમ કે આપણા કપડાં સુકાઈ જાય. તો છે ને હવે કપડાં એક સૂકવવાનું છે ને, જો ફળીઓ મારું કેટલું ગંદુ થઈ ગયું છે. હમણાં વરસાદ આવજાવ કરે ને એમાં જો આખું ફળિયું ગંદુ થઈ જાય. પોતું મારી તોય કંઈ ફેર પડે નહીં, કેમ કે છોકરાઓ આવજાવ કરતા હોય ને એટલે પાછા પગલાંને એવું થાય ને, પછી વરસાદ આવતો હોય એટલે છાંટાવાળા પાછું ફળિયું પલળી જાય. તો આવું છે ફ્રેન્ડ્સ. સારું, ચલો થોડું ઘણું કામ છે એ પૂરું કરી લઉં, પછી નાહી ધોઈ લઈએ. ચીકુભાઈ તો છે ને ઉઠીને બ્રેકફાસ્ટ કરીને રમવા માંડ્યા છે. ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. તો ચાલો છે ને કપડાં ધોવાઈ ગયા અને છે ને મસ્ત કપડાં છે ને જો સૂકવી નાખ્યા છે, અને ફૂલ વરસાદ જેવું છે. છાંટાઈ આવતા હતા પણ વરસાદ શું કે કપડાં લીધા નહીં મેં, કેમ કે થોડાક જ છાંટા હતા, બીજું નહીં આવે, રેવા દીધા છે. પવનમાં સુકાઈ જાય તો જો કે મશીન આપણે સ્પિન કરી નાખ્યું જ હોય એટલે સુકાયેલા જ હોય, પણ તો એ પવનમાં રાખવું જરૂરી છે, નકર તો વાસ આવે. તો આવું છે ને હવે છે ને આવી ગયું રસોડામાં. નાવાનું રાખ્યું છે પોસ્ટપોન, પહેલાં રસોઈ બનાવી લઉં પછી આપણે નાહીશું, કેમ કે 11:30 તો થઈ ગયા છે, પછી જમવામાં મોડું થઈ જાય, એટલે પહેલાં રસોઈ કરવું. તો આજે છે ને રસોઈમાં કરવાનું છે દાળ ને ભાત. તો જો સરસ મજાની દાળ આપણે પલાળવા મૂકી દીધી હતી, અને હવે એને બાફવા મૂકી દઉં, અને આ કુકરમાં મૂકી દેવું છે આપણે ભાત, પછી શાક ને રોટલી. શાક હજી કંઈ ફિક્સ નથી શેનું બનાવીશ. તો ચાલો હું રસોઈ બનાવું છું ને આ બાજુ જો બે ભાઈ બહેન શું કરે છે, જેનો અને ચીકુભાઈ તો નાહી લીધું કા? જેનું નથી ને એ નાવા નથી જાતી કરે કા? એને હજી રમવું છે, પછી નાહીશ ને. તો જો બે ભાઈ બહેન અહીંયા રમે છે ને, આમ જોવો બેડ સુવા માટે નથી, આ લોકોના રમકડા માટે છે. અહીંયા જો રમકડા. હે મેળો ક્યાં છે? ક્યાં છે મેળો? અહીંયા મેળો છે. હા જો આ મેળો છે છોકરાઓનો. તો ચાલો આવું છે, આ તમે રમવા લો. પોતે રમતા હોય ને એમાં પછી મને કહેવા આવશે આમ નથી કરતી હોતી, આમ નથી કરતી, આમ નથી કરતો. તો ચાલો હવે છે ને હું ફટાફટ રસોઈ બનાવી લઉં. તો બારે જવો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે આપણે કપડાં લઈ લીધા છે અહીંયા અંદર, દોરી બાંધી લીધી, અને આપણે રસોઈ પણ થઈ ગઈ છે કમ્પ્લીટ. આજે રસ મેનુ તમને બતાવો બપોરનું. તો જો સૌથી પહેલાં તો આપણે દાળ, અહીંયા ભાત અને મસ્ત મજાનું બટેકાનું શાક. વાવ, યે તો મેરા ફેવરેટ સબ્જી હૈ. અને જો અહીંયા જો આપણે બનાવી નાખી છે રોટલી. તો આજ તો ભાઈ મજા જ આવી જવાની છે, કેમ કે આજે મેં મારું ફેવરેટ શાક બનાવ્યું છે બટેકાનું, અને એ બાફેલા બટેકાનું. બાફેલા બટેકાનું હોય એટલે મને એટલું ભાવે નહીં. બટેકાનું શાક ફેવરેટ છે, પણ એ મોસ્ટ ફેવરેટ છે આપણું બાફેલા બટેકા. તો તમારું કયું ફેવરેટ શાક છે કમેન્ટ કરી જણાવજો. તો ચાલો આજે તો છે ને મોડું નથી કરવું, ખાઈ લેવું છે ફટાફટ, કેમ કે આપણે આજે ફેવરેટ શાક બનાવ્યું છે. ચલો તો
રેડી જમવા માટે, પછી જમી સુઈ જવું છે. અને જો વરસાદ આવે છે બારે, જો ફૂલ વરસાદ આવે તો કાંઈ શું નથી ભૂલી જવું છે આપણે નાવાનું બાકી જ છે. તો ચાલો જમી લઈએ ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, જેને આપણે મસ્ત મજાનું કરેલી નાહી લીધું છે અને નાહીને થઈ ગયા છે રેડી નથી થયા, બસ ખાલી નાહી લીધું છે. અને જો બારે છે ને બપોરે કેવો તડકો હતો ને અત્યારે છે ને જો એકદમ सॉरी गलती से मिस्टेक हो गई मेरी भी, जैसे बावरी करती है वैसे आज मेरे साथ गलती से मिस्टेक हो गई. બપોરે છે ને એકદમ હતો વરસાદી વાતાવરણ અને વરસાદ આવતો હતો, તમને મેં બતાવ્યું હતું. અત્યારે જો સાંજના વાગે છે 5 અને સુરત દાદા આપણે આવી ગયા છે ને મેઘરાજા વયા ગયા છે. સુરત દાદાએ છે ને મેઘરાજાને ટાટા બાય બાય કરીને પોતે આવતા રહ્યા છે. તો છે ને સવારે કપડાં ધોયા હતા એ સરસ સુકાઈ ગયા છે, જુઓ સુકાઈ ગયા છે ને હવે આપણે અહીંયા લઈ લીધું છે ફોલ્ડ કરવા માટે. તો આવું છે ફ્રેન્ડ્સ, સવારે આપણને એમ થતું હતું કપડાં સુકાય છે ને, પણ 2 વાગે પછી તો છે ને થોડો તડકો નીકળવા માંડ્યો ને અત્યારે વાગી ગયા 5 અને અત્યારે ફૂલ તડકો નીકળી ગયો છે. સારું ચલો. અને છે ને તમને ઘરમાં શાંતિ લાગતી હશે, ક્યાંય અવાજ નથી આવતો ને, કેમ કે અમારા ચીકુભાઈ આજે ઘરે નથી, એ એના બા સાથે ગયા છે એના પિયાના ઘરે, અજયના ઘરે ગયો છે, એટલે ઘરમાં છે શાંતિ. તો કંઈ નહીં, ચાલો શાંતિ છે એટલે હું મારું કામ કરી લઉં. કપડાં ફોલ્ડ કરવાના છે ને, જો આટલા બધા કપડાં, જોકે આજે તો વધારે નથી, થોડાક જ છે. સારું ચલો, તો હું ફોલ્ડ કરી લઉં કપડાં. તો ચાલો છે ને આપણે ઓલમોસ્ટ કામ બધું થઈ ગયું છે, કપડાં ફોલ્ડ કરીને મૂકી દીધા છે, હુંગારી કાઢી નાખી છે. અને જો સોનું આજે આવી ગયા છે વહેલા ને લઈ આવ્યા છે કંઈક નાસ્તો. તો શું નાસ્તો લઈ આવ્યા આપણે જોઈએ, શું નાસ્તો લઈ આવ્યા સોનું? વાવ, મોમોઝ. ચાલો, તો આજે છે ને સોનું મસ્ત મજાનો મોમોઝ લઈ આવ્યા છે. કેટલા દિવસથી મારી ઈચ્છા હતી મોમોઝ ખાવાની, તો સારું ચલો આજ ફાઇનલી પૂરી થઈ ગઈ છે, તો આપણે ખાઈ લઈએ મસ્ત મજાના મોમોઝ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આવી ગયા છે આપણે રસોડામાં રસોઈ બનાવવા માટે, કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે. તો મેનુ બતાવું. સૌથી પહેલાં તો આપણે ખીચડી જો હજી મૂકી નથી, ધોઈને રાખી છે. અને આ બાજુ જો આજે છે આનો પ્રોગ્રામ ભજીયા. તો 2-3 દિવસથી થોડો વરસાદ આવે છે એટલે વિચાર કર્યો આજે આપણે બનાવી નાખીએ ભજીયા. તો જેની પ્રિપેરેશન કરી લીધી છે આપણે. જો બટેકાની પતરીના ભજીયા કરવાના છે, આ મેથીના ગોટા, આ દાળવડા અને આ છે ડુંગળીના પ્યાજ કે પકોડે. તો આટા ભજીયા કરવાના છે. ચાલો તો હું ફટાફટ કરવા માંડું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ભજીયા કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને. અહીંયા જો આપણે મેથીના ગોટા બનાવવાની તૈયારી કરી છે ને, આ બાજુ જો આપણે બટેકાની પતરીના તો બનાવી નાખ્યા, તરી નાખ્યા. ને અહીંયા જે આપણે દાળવડા છે ને એકવાર તરીને કાઢી લેતા છે, આ અધકચરા છે. તો આને હજી એને દબાવી પાછા બીજી વાર નાખશો એટલે મસ્ત ક્રિસ્પી થઈ જશે. તો આવું છે, હું તો આવી રીતે બનાવું છું. તમે કેમ બનાવો છો કમેન્ટ કરી જણાવજો. અને આજે આપણો વિડીયો છે ને સોનું ઉતારી દઈએ છીએ, હાથ બગડેલા હોય કે નહીં એટલે. તો ચાલો હવે છે ને આપણે મસ્ત જયકાળ નાખ્યું છે, આવા બને બધા તો સારું કહેવાય. ચાલો તો હું છે ને ફટાફટ બનાવી લઉં. ગોટા નહીં, ગોટી બનાવું, ગોટી. ગોટામાં તો પછી ઓલા કાચા. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ભજીયાનો કાર્યક્રમ હજી ચાલુ છે. જો અહીંયા મેથીના ગોટા નાખ્યા છે, એ હજી પરફેક્ટ આવડતું નથી મને. અને જો છે ને સોનુએ જમી લીધું છે, તો આપણે એમ છીએ કે કેવાક બન્યા છે ભજીયા આજે. તો સોનુ બોલો, કેવું બન્યું છે આજે? બહુ મસ્ત બન્યા હતા ભજીયા. મજા આવી? મજા આવી ગઈ. એવું છે, જાજા ખવાઈ ગયા. એવું છે. હા, તો સોનુ શું કહે, એટલા બધા ખવાઈ ગયા પેટ મારું ઠંડોલ થઈ ગયું હે સોનુ? પેટ ફૂલ થઈ ગયું. શું થઈ ગયું તો કે? પેટ ફૂલ. ફૂલ નહીં, મને કે પેટ ઢમઢોલ થઈ ગયું. સારું ચલો, તો હવે અમે અમારા માટે ભજીયા બનાવી પછી જમી લઈએ. તમે બધા આવી જાઓ ભજીયા ખાવા. તો ચાલો ફ્રેન્ડ છે ને જમીને થઈ ગયા છે ફ્રી. અને આ બધું ચીકુભાઈ આજે અમારે થાકી ગયા એટલે સૂઈ ગયા છે, વહેલા સૂઈ ગયા 10:30. તો અત્યારે તો 11:15 થઈ છે. ચીકુભાઈ 10:30 સૂઈ ગયા હતો. તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને તમે ભજીયા બનાવ્યા કે નહીં વરસાદના સિઝનમાં કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે
નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.